હવે આપ સુરત જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખિકા છે લોપા દરબાર. સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓમાં અત્યારથી જ બોર્ડની પરીક્ષાનો ભય દૂર કરવા વરાછાની એક શાળા દ્વારા નવતર પ્રયોગ હાથ ધરાયો છે. આ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાની રીત અત્યારથી જ ખબર પડે તે માટે પરીક્ષામાં ઉત્તરવહી અને પ્રવેશપત્રમાં બારકોડનો ઉપયોગ કરાયો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કેટલીક શાળાના આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને લાભ થાય તેવી પ્રવૃત્તિ કરવામાં આવી છે. હાલમાં ધોરણ 6 થી 8ની વાર્ષિક પરીક્ષા ચાલી રહી છે, ત્યારે પરીક્ષામાં વરાછાની શાળા ક્રમાંક 132માં આ વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષાની જેમ પરીક્ષા લેવાનો નિર્ણય કરાયો છે. મહાનગરપાલિકાના વિવિધ ઝોન વિસ્તારમાં સમગ્ર શિક્ષા વિભાગ અંતર્ગત 42 કરોડ 6 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનારી 14 પ્રાથમિક શાળાઓના નવ ભવનનું ખાતમુહૂર્ત કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના હસ્તે કરાયું. શાળાઓના નવા ભવનના નિર્માણથી શહેરી વિસ્તારોમાં બાળકોની શિક્ષણ સુવિધા તેમજ માળખાકીય સુવિધામાં વધારો થશે. ઝોન વિસ્તારોમાં સ્થાનિક બાળકોને ઘર આંગણે શિક્ષણની ઉત્તમ સુવિધા પ્રાપ્ત થશે, જ્યારે નવ શાળા ભવનમાં 241 ઓરડાઓનું નિર્માણ થશે. તેનાથી 5500 બાળકોને લાભ થશે. આગામી 1.5 વર્ષમાં આ બાંધકામ પૂર્ણ કરાશે. હનુમાન જન્મોત્સવ નિમિત્તે અટલ આશ્રમ સ્થિત ભગવાન હનુમાનજીના મંદિરમાં દર વર્ષે વિશાળ લાડુ બનાવવામાં આવે છે. જોકે આ વર્ષે આ લાડુનું વજન વધારીને 6000 કિલો કરાયું છે. ગત વર્ષે 5500 કિલોનો લાડુ બનાવાયો હતો. આ લાડુ બનાવવાની તૈયારી હનુમાન જન્મોત્સવના 15 દિવસ અગાઉથી શરૂ કરવામાં આવે છે. આ કામમાં કુલ 30 કારીગરે 2 પાળીમાં સતત દિવસ અને રાત મહેનત કરીને કામ કર્યું હતું. લાડુ તૈયાર કરવા 200 કિલો ખાંડ, 100થી વધુ તેલના ડબ્બા અને 8 ભઠ્ઠીઓનો ઉપયોગ કરાયો હતો. મહાલાડુ સિવાય આશ્રમ તરફથી 200 કિલો બુંદી અને ગાંઠિયાનું પણ ભક્તોમાં વિતરણ કરાયું હતું. આ લાડુની પ્રસાદી શહેરના અંદાજે 30,000 ભક્તોને વહેંચવામાં આવી હતી. હરિયાણાના ગુણગાંવ ખાતે યોજાયેલી નેશનલ કોડેવરની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને કોડિંગ સ્પર્ધામાં સુરતના તનય પટેલ અને રિધાનની જોડીએ દેશભરના સ્પર્ધકો સાથે સ્પર્ધા કરીને રાષ્ટ્રીય સ્તરે દ્વિતીય ક્રમાંક હાંસલ કર્યો છે. આવતા મહિને કતરમાં યોજાનારી ઇન્ટરનેશનલ કોડેવર સ્પર્ધામાં ભાગ લેવા આ બેલડીની પસંદગી પામી છે. 7 થી 18 વર્ષના વય જૂથના રાષ્ટ્રીય રાઉન્ડમાં આ જોડીએ પિક્ટો બ્લોક્સનો કુશળતાપૂર્વક ઉપયોગ કરીને ટોચની પ્રતિભાઓને ટક્કર આપી હતી. રવિ પટેલ અને પારુલ પટેલના 12 વર્ષીય પુત્ર તનય સુરતની રિલાયન્સ ફાઉન્ડેશન શાળામાં અભ્યાસ કરે છે અને તેને વાંચન અને લેગો બિલ્ડિંગનો શોખ છે. કોડેવરની રમત બાળકોમાં કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે AI, વિજ્ઞાન અને ટેકનોલોજી, ગણિત અને સામાન્ય જ્ઞાન જેવા વિષયોમાં પારંગત બનાવીને આવતીકાલના કુશળ યુવાધનનું નિર્માણ કરવામાં મહત્વનું પ્રદાન કરે છે. બ્રેઇન ડેડ થવાના બનાવમાં અંગદાતા પરિવાર દ્વારા સ્વજનના કિડની, યકૃત, હૃદયના દાનથી હજારો જરૂરિયાતમંદ નાગરિકોને નવજીવન મળે છે. ત્યારે અંગદાન પ્રત્યે મહત્તમ લોકો જાગૃત થાય તે ઉદ્દેશથી અંગદાન મહાદાન જનજાગરણ અભિયાનના પ્રણેતા દિલીપ દાદા દેશમુખના માર્ગદર્શનમાં વિશ્વના અગ્રણી પ્રવાસન સ્થળ એવી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સુરત નવી સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા અંગદાન જાગૃતિનો સંદેશ આપતી 401 મીટર લાંબી સાડી તેમજ પોસ્ટર, પ્લેકાર્ડ્સ અને બેનરો સાથે પ્રવાસીઓને અંગદાન પ્રત્યે જાગૃત કરાયા હતા. નર્મદાના એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી સમગ્ર રાજ્ય અને દેશમાં અંગદાન પ્રત્યે સમજ કેળવાય અને બ્રેઇન ડેડ નાગરિકોમાં કિસ્સાઓમાં અવશ્ય અંગદાન થાય તેવા ઉમદા પ્રયાસના ભાગરૂપે નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલાએ આયોજિત કરેલા પહેલરૂપ કાર્યક્રમમાં સુરતની નવી સિવિલની ટીમ, નર્સિંગ વિદ્યાર્થીઓ, નર્સિંગ સ્ટાફ, સ્થાનિક પોલીસ, આરોગ્ય કર્મીઓના સહયોગથી અંગદાનના વિવિધ સંદેશ ચિત્રિત કરતી 401 મીટર લાંબી સાડી વડે દેશમાં પ્રથમવાર અંગદાન માટેની લોકજાગૃતિની વિશેષ પહેલ કરવામાં આવી હતી. આ ઉપરાંત સરદાર સાહેબની પ્રતિમા સામે નર્સિંગ બહેનો અને આરોગ્ય સ્ટાફે અંગદાનની સાથોસાથ જળશક્તિ મંત્રાલય પ્રેરિત જળ સંચય, જળ સંરક્ષણ જાગૃતિ માટે કેચ ધ રેઇન, જલ હે તો કલ હે, પાણી બચાવો જીવન બચાવોના સૂત્રો સાથેના બેનર, પોસ્ટર્સ, પ્લેકાર્ડ્સ પ્રદર્શિત કર્યા હતા અને જળ સંચય માટે પ્રતિબદ્ધ થવાનો સંદેશ આપ્યો હતો. હમણાં જ આપ સુરત જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખિકા હતા લોપા દરબાર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.